નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં હિન્દીની અંદર આપણે બીજો પાઠ ચલાવી રહ્યા હતા ઈદગાહ, જેમાં આપણે જોયું 3 ભાગની અંદર. આજે જોઈએ વિડીયોમાં કે આપણે ઈદગાહમાં જોયું કે બધા ઈદગાહના દિવસે મેરામાં એમ કે નમાઝ પઢવા માટે ઈદ જાય છે અને ત્યાં જઈને નમાઝ પઢીને બધા મેળામાં હરે છે ફરે છે. એમાં નાના છોકરાઓ સૌથી વધારે ખુશ, મતલબ કે હામિદ અને હામિદના મિત્રો એ ચકડોળમાં બેસે છે, હિંડોલામાં બેસે છે, રમકડા ખરીદે છે, મીઠાઈ ખાય છે. એવી રીતે બધા એમ કે પૈસા વાપરે છે, પરંતુ હામિદ એક રૂપિયો પણ વાપરતો નથી. હામિદને લાગે છે કે હિંડોલાની પાસે ખર્ચવા એ પણ વ્યર્થ છે, મીઠાઈ ખાઈએ એ થોડી વારની ખુશી એ પણ વ્યર્થ છે, અને રમકડા તો લઈએ તો એ તો માટીના બનેલા હોય કે નીચે પટકાય તો તૂટી જાય અને ઉપર પાણી ઢરે તો એનો રંગ ઉડી જાય છે. કેમ કે એ પણ વ્યર્થ છે. તો હામિદ વિચારે છે કે મારી પાસે તો 3 પૈસા છે, તો હું આવા ફાલતુના ખર્ચા કરીશ તો મારી પાસે રહેશે શું, એટલે ફાલતુના ખર્ચા કરતો નથી અને એના મિત્રોની સાથે આગળ ચાલે છે. અને પછી એના મિત્રો રમકડાની દુકાનો, પછી લોહાની અને કેટલાક ઘરેણાઓની, નકલી ગ્લેટવાળા ઘરેણાઓની દુકાન આવે છે. તો એના મિત્રોને લાગે છે કે અહીં તો આપણી કોઈ કામની ચીજ નથી, લોખંડની વસ્તુ લઈને શું કરીશું, ઘરેણા તો સ્ત્રીઓ માટે હોય, એ કોઈ આપણા કામની ચીજ હતી નહીં. એમ વિચારીને એના મિત્રો આગળ ચાલે છે અને આગળ જઈને શરબતની લારી પર આવવા શરબત પીવે છે. પરંતુ હામિદ લોખંડની દુકાન આવે છે ત્યાં આવીને અટકી જાય છે કે એની નજર ક્યાં પડે છે, લોખંડના ચીમટાઓ પર, એટલે મતલબ કે રોટલી શેકવાના ચીપિયા ઉપર. એને યાદ આવે છે કે એની દાદી બૂઢી થઈ ગઈ છે, મતલબ કે વૃદ્ધ થઈ ગઈ છે, અને એ જ્યારે રોટલી શેકે છે ત્યારે એને હાથની આંગળીઓ દાજી જાય છે. એટલે એને વિચાર્યું કે આજે તો હું દાદી માટે ચીમટો ખરીદીને લઈ જાઉં. તો એ લોખંડની દુકાન આવે છે એટલે ઊભો રહે છે. જોઈએ હવે अगर उसने दुकानदार से पूछा यह चिमटा कितने का, मैंने दुकानदार ने पूछू कि भाई यह चिमटो कितलानो छे. दुकानदार जवाब आपे छे 6 पैसे लगेंगे, 6 पैसा लागशे. હવે અમિતની પાસે કેટલા હતા, 3 પૈસા, તો હવે એના અડધા જ પૈસા હતા. તો અમિત વિચારે છે કે આટલા પૈસા તો ક્યાંથી લાવું. અમિત કા દિલ બેઠ ગયો, હામિદનું દિલ બેસી જાય છે. દિલ બેઠના એ શું છે, મુહાવરો, મતલબ હતાશ યા નિરાશ હોના. દિલ બેઠ જાના. हताश या निराश होना. पैसा के છે. હવે હામિદની પાસે કેટલા હતા, 3 પૈસા. હવે બીજા 3 પૈસા ક્યાંથી લાવે, એટલે એનું દિલ એને ઉદાસ થઈ જાય છે. કેમ કે એને વિચાર્યું કે હું દાદી માટે ચીમટો લઈ જઉં, પણ હવે એને લાગ્યું કે હું દાદી માટે લઈ જઈ શકીશ નહીં, એટલે એ ઉદાસ થઈ જાય છે. ફિર ભી બોલા ઠીક ઠીક બતાવો, છતાં પણ બોલ્યો કે ભાઈ ઠીક ઠીક ભાવ કરો, આ તો વધારે પૈસા છે. ઠીક ઠીક 5 पैसे लगेंगे, लेना है तो ले, लेकर चलते बनो. પેલા દુકાનવાળાએ શું કહ્યું, તો ઠીક છે ભાઈ, એના હું બરાબર કિંમત કહું તો 5 પૈસા લાગશે, લેવો હોય તો લે, નહીતર ચાલતો જાઓ. આમ દુકાનવાળો જવાબ આપી દે છે. हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. कलेजा मजबूत करना एक શું છે, મુહાવરો છે. મતલબ શું થાય, જવાબ હિંમત જુટાના, હિંમત એકઠી કરવી, હિંમત ભેગી કરવી, એટલે કે કલેજા મજબૂત કરना. हिम्मत जुटाना. હવે હામિદ જેટલા પૈસામાં માંગવા જતો હતો એટલા પૈસામાં તો એને બહુ હિંમત ભેગી કરવાની હતી. કેમ? કેમ કે 6 પૈસાના
કહેવા જઈ રહ્યો હતો 3 પૈસામાં, એટલે સ્વાભાવિક છે કે દુકાનવાળો ગુસ્સે થશે અને ન જાણે એને કેવા કેવા શબ્દો બોલશે। એટલે હિંમત जुटाવીને બોલી तो જાય છે। हामिद कलेजा मजबूत करके कहा 3 पैसे लूंगे। हामिदे हिम्मत भेगी કરીને કહ્યું કે ભાઈ 3 પૈસા છે, 3 પૈસામાં આપવો છે। और वह आगे बढ़ गया અને એટલું બોલીને ફટાફટ આગળ ચાલવા નીકળે છે। એને ખબર છે કે આ 6 પૈસાનો છૂટ્યો 3 પૈસામાં આપશે નહીં અને ખોટી દુકાનદાર એને કંઈ સંભળાવશે, બોલશે, એના કરતાં મને આગળ ચાલવા દે। तो और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियाँ न सुने। धुड़कियाँ, धुड़की मतलब के डांट। धुड़की मतलब के डांट। क्या दुकानदार बोले तो दुकानदार की डांट खावी पड़े तो ते એટલા માટે ફટાફટ બોલીને આગળ નીકળે છે। लेकिन दुकानदार ने धुड़कियाँ नहीं दी। लेकिन दुकानदारे એને डांट આપી नहीं, मतलब કે બોલ્યો नहीं। શું કરે છે દુકાનદારે? बुलाकर चिमटा दे। दुकानदारे हामिदने પાછો બોલાવીને 3 પૈસામાં ચીપિયો આપે છે। હામિદ તો એટલું બધું ખુશ થઈ જાય છે કે ના પૂછો વાત। 100 પૈસાનો ચીપિયો 3 પૈસા मतलब કે અડધી કિંમતમાં આપે છે। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। हामिद હવે ચીમટો લઈને એટલું બધું ખુશ થઈ જાય છે કે ના પૂછો વાત। કેમ ખુશ થાય છે? કેમ કે એ ચીમટો કોઈ રમકડું નહોતું, એની દાદી માટે એને લીધો હતો। એની દાદીના હાથ દાઝી જતા હતા રોટલી શેકતા, એટલા માટે લીધો હતો। એટલે સૌથી વધારે ખુશ આજે हामिद હતો ચીમટો ખરીદીને। तो હવે શું કરે છે? हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक। હવે हामिदे ચીપિયાને એવી રીતે ખભા પર મૂક્યો જાણે કોઈ બંદૂક ન હોય। फिर शान से अकड़ता हुआ संगी, संगीનો मतलब શું થાય? સાથી। પછી શાનથી, શાન એટલે ગૌરવ। शान से अकड़ता हुआ संगियों के पास, એટલે ભાઈ ગૌરવથી આમ જો કે હું કેવી મસ્ત વસ્તુ લઈને આવે એમ ખભા પર આમ બંદૂકની જેમ મૂકીને એના મિત્રોની પાસે જાય છે। मौसिम ने हंसकर कहा ये चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करोगे? શું કહે છે? मौसिम હસીને કહે છે અરે બુદ્ધુ, બુદ્ધુનો મતલબ શું થાય? મૂર્ખ। અરે મૂર્ખ, આ ચીપિયો શું કામ લાવે છે? આમ તો શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ। हाँ, मौसी ने कई रमकડું ખરીદ્યું હતું भिस्ती, અને મૌસીના જ હામિદને પ્રશ્ન કરે છે। એટલે હામિદ મૌસીને શું કહે છે? એને જોરથી એનો ચીમટો જમીન ઉપર પછાડ્યો અને પછી કહે છે કે હવે તારો भिस्ती જમીન ઉપર પછાડીને તો જો सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की। पसलियाँ मतलब કે હાડકાં, એના બધા જ હાડકાં ચૂર ચૂર થઈ જશે। એટલે કે તારા भिस्तीના ટુકડે ટુકડા થઈ જશે। જ્યારે મારા ચીમટો મેં જમીન ઉપર પછાડ્યો છતાં પણ એનું કંઈ થયું નહીં। महमूद बोला तो ये चिमटा कोई खिलौना है? तो महमूदને પ્રશ્ન થયો શું આ ચીપિયો કોઈ રમકડું છે? हामिद, પછી हामिद જવાબ આપે છે खिलौना क्यों नहीं? खिलौना शा માટે नहीं? ये रमकड़ू है एक प्रकार। जो अभी कंधे पर रखा तो बंदूक हो गई कि जो रमकड़ू मारो, हाल में इन्हें खभा पर मूक्यो तो ये बंदूक बनी जाए। हाथ में ले लिया तो फकीरों का चिमटा हो, અને જો હાથમાં લઈને આ રીતે ખકડાવો તો એ ફકીરોનો ચીપિયો થઈ જાય છે। અને ચાહું તો इससे मंजीरे का काम भी ले सकूं, અને જો હું ઈચ્છું તો આનાથી આ ચીમટા વડે હું મંજીરાનું એટલે કે મંજીરાની જેમ વગાડી શકું છું। मतलब કે મંજીરાનું કામ પણ કરી શકું છું। તો કે કેટલી બધી રીતે ઉપયોગી છે। એક चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। कि मारो एक चिमटो તમારા રમકડા ઉપર આમ જોરથી મારું ને તો તમારા બધા રમકડાની જાન નીકળી જાય। मतलब કે રમકડાના ટુકડે ટુકડા થઈ જશે પણ મારા ચીમટાને જરા પણ નુકસાન થશે નહીં। એટલો મજબૂત છે મારો ચીમટો, સિંહ જેવો। तुम्हारा खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकता।
बाल भी बाका न होना एक मुहावरो है। एनो शो अर्थ है जरा भी नुकसान न होना। बाल भी बाका न होना, जरा भी नुकसान न होना। जरा भी नुकसान न होना। શું કહ્યું છે કે તમારા બધાના રમકડા મારા ચિત્તાનું જરા પણ નુકસાન ન કરી શકે, એનો એક બાલ પણ વાંકો કરી શકે ને એટલો મજબૂત મારો ચિત્તો છે। જ્યારે મારો ચિત્તો તમારા રમકડા ઉપર પછાડું તો તમારા બધાના રમકડા ચૂર ચૂર થઈ જશે। सम्मी ने खंजरी ली थी। हामिदना मित्र सम्मीए शू खरीद्યું હતું? खंजरी खरीदी હતી। प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे दो आने की। सम्मी हामिदना चिंताથી પ્રભાવિત થઈને કહે છે કે મારી ખંજરી 2 પૈસાની છે, મારી ખંજરીથી તારો ચિમટો બદલાવીશ, મતલબ કે મને તારો ચિમટો આપીશ ને હું તને મારી ખંજરી આપું, આપણું રમકડું બદલવું છે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा। उपेक्षा एक नकारात्मक दृष्टि, आम जने ना आम गमतुं न होय ने एवी उपेक्षानी दृष्टिथी हामिदे खंजरीनी बाजू जुए छे। बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले। खंजरी ने शुं होय छे? गोलाकार होय छे, एने चामडानुं पड लगावेલું હોય છે। એ પડની વાત કરે છે હામિદ કે મારો ચિમટો ઈચ્છે તો તારી ખંજરીનું પેટ તોડી નાખે, મતલબ કે વચ્ચેથી આમ ચિમટો ભરાવું તો એ ચામડાનું પડ તૂટી જાય છે। बस एक चमड़े की झिल्ली लगा दी, ढब ढब बोलने लगी। बस तारी खंजरी ने तो एक चामड़ानी पतली शू कहे छे झिल्ली लगा दी तो एम के ढब ढब वागवा लागी, बाकी एनुं कोई काम नहीं, मारे तारी एनी खंजरी जोईती नहीं। शू कहे छे झिल्ली, चमड़े की पतली तब। झिल्ली नो मतलब शू थाय छे? झिल्ली चमड़े की पतली तब। एक चामड़ानुं पातळुं पड लगावेલું હોય છે ખંજરી કે હું તમારો ચિમટો મારું તો ખંજરીનું પેટ તૂટી જાય, મારે તારી ખંજરી જોઈતી નથી, મને તારી ખંજરી ગમતી નથી। जरा सा पानी लगा तो जाए तो खत्म हो जाए। चामड़ा पर थोड़ું પણ પાણી રેડવામાં આવે તો ચામડું બગડી જાય છે, लेकिन जो तारी खंजरी पर थोड़ું પણ પાણી ઢરે તો એ ખંજરી કોઈ કામની રહેતી નથી, પછી એ સારી વાગે પણ નહીં। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहा। आमी शू कहे छे मारो चिमटो એટલો બહાદુર છે કે ગમે એવી આગ લાગી હશે, गमे एवी आग लागी हशे, गमे एवुं पाणी भराई पाणीमां पड़ी जशे, गमे एवा आंधी तूफानमां पण पड़शे तो पण एने कंई नहीं थाय। आगमांथी बहार काढीश तो पण एवो रहेशे, पाणीमांथी बहार काढीश तो पण एवो रहेशे, ने आंधी अने तूफानमां माटीमां दटाई जशे तो पण मारो चिमटो एवो ने एवो रहेशे, कंई पण थवानुं नथी। एटलो बहादुर छे मारो चिमटो। चिमटे ने सभी को मोहित करो। हामिद एटलो होशियार हतो કે એને ચિંતાના કઈ રીતના ઉપયોગ કરવો છે, કઈ રીતના વખાણ કરવા, એ બધું એને સારી રીતે આવડતું હતું। હવે હામિદના ચિંતાના ઉપયોગ જોઈને તો બધા હામિદના ચિંતાથી હવે પ્રભાવિત થઈ ગયા। એમને પણ દુઃખ થાય છે કે આપણે કેવા બકવાસ રમકડા લીધા છે, આપણે પણ હામિદની જેમ આવા કંઈક ચિંતા જેવું ખરીદવાનું હતું। अब पैसे किसके पास घरे घरे मतलब कि बचे। હવે પૈસા કોઈની પાસે વધ્યા નતા, કારણ કે બધા મિત્રોએ મીઠાઈ ખાધી, રમકડા લીધા, શરબત પીધું, હિંડોરામાં બેઠા। હવે પૈસા કોઈની પાસે વધ્યા ન હતા। फिर मेले से बहुत दूर निकल आए અને પાછી મેળામાંથી પણ બહુ આગળ નીકળી ગયા હતા, એટલે કે ઘર તરફ બહુ આગળ નીકળી ગયા હતા। ધૂપ તેજ हो रही थी। ધૂપ ધૂપ मतलब સૂર્યની ગરમી, ગરમી પણ હવે બપોર થવા આવી હતી, એટલે કે ગરમી પણ વધી રહી હતી, એટલે કે ગરમીનું પણ પાછું ત્યાં જવાય नहीं।
बड़ों से जीत करे तो भी चिंता नहीं ले सकते। हाँ, एम के એ છોકરાઓ એમના મમ્મી પાસે પપ્પા પાસે જીદ કરે તો પણ હવે એમને જીતો ન મળે, કેમ કે પહેલેથી જ એમના મમ્મી પપ્પાએ એમને ઘણા બધા પૈસા વાપરવા માટે આપ્યા હતા, એટલે હવે ફાલતુના પૈસા એ વાપરવા આપે नहीं। हामिद है बड़ा चालाक, इसलिए इसने अपने पैसे बचाए। हामिदना मित्रों विचारवा लाग्या બધા કે हामिद બહુ ચાલાક છે, हामिद બહુ ચાલાક છે એટલે એને એના બધા પૈસા બચાવી રાખ્યા હતા। અને એને શું ખરીદ્યું? हामिदे શું ખરીદ્યું? એની ઉપયોગી વસ્તુ શું ખરીદ્યું? चिमटा। मतलब प्रश्न पूछा कि हामिद ने क्या खरीदा? तो चिमटा। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज नहीं ले सके। हामिदना બધા મિત્રોએ 3-3, 4-4 પૈસા એવા ઘણા પૈસા વાપરી નાખ્યા અને કોઈ કામની વસ્તુ લીધી नहीं। हामिद ने 3 पैसों में रंग जमा लिया। हामिद रंग जमाना मतलब प्रभावित करना, एक मुहावरो है। रंग जमाना प्रभावित करना। બધા મિત્રો વિચારે કે આપણે તો એટલા બધા પૈસા ખર્ચી નાખ્યા છતાં પણ આપણે કોઈ કામની વસ્તુ ન લીધી। હામિદે 3 પૈસામાં રંગ જમા કર્યો, એટલે કે 3 પૈસામાં બધાને પ્રભાવિત કરી દીધા। સચી તો હે ખિલોના કા ક્યા ભરોસા? વાત તો સાચી છે હામિદની, રમકડાનો શું ભરોસો? માટીનું રમકડું નીચે પડે તો પછડાય તો તરત તૂટી જાય, પરંતુ ચિંતાને કંઈ થાય નહીં। टूट फूट जाएंगे, हामिद का चिंता बनी रहेगा वर्षों। रमकड़ું તો ગમે ત્યારે પછડાય તો તૂટી જશે, પરંતુ હામિદનો ચિમટો વર્ષો સુધી એમના એમ રહેશે અને કંઈ પણ થવાનું નથી। मौसी ने कहा जरा अपना चिमटा दो हम भी देखे तुम हमारे बिस्ती लेकर गए। હવે એના બધા મિત્રો હામિદના ચિમટાથી પ્રભાવિત થઈ ગયા હતા, એટલે મૌસીને કહ્યું કે તારો ચિમટો અમને તો જોવા અને તું અમારો બિસ્તી જો। આમ કોઈ હામિદને રમકડું જોવા આપતું ન હતું, પરંતુ હામિદના ચિમટાથી પ્રભાવિત થઈને બધાને હામિદનો ચિમટો જોવો હતો, માટે બધા શું કહે છે? તું અમને તારો ચિમટો જોવા આપ અને તું અમારા રમકડા જો। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। महमूद અને નૂરે પણ એ હામિદના ચિમટાથી પ્રભાવિત થઈને હામિદને પોતાના રમકડા જોવા માટે આપે છે। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति नहीं। हामिद ने आ शरत मानवा में कोई आपत्ति नहीं। केम के हामिद आवा रमकड़ा खरीदीने तो शक्तो ने जोई पण नथी शकतो, कारण के एना मित्रों हाथमां आपता ज नहोता, परंतु एना चिंताथी प्रभावित थईने कम से कम भले हामिद ए रमकड़ाथी रमी न शके पण थोड़ी क्षण माटे जोई तो शकतो हतो। तेने शर्त मानवी गमी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने। चिमटा बारी बारी एक पछी वारा फरता एक एकना हाथमां आपे छे અને બધા चिमटाने ફેરવી ફેરવીને જુએ છે, વગાડીને જુએ છે, ખભા પર મૂકીને જુએ છે અને એવી જ રીતે બધાના રમકડા વારા ફરતે હામિદના હાથમાં આવે છે અને હામિદ જોઈને ખુશ થાય છે કે કેટલા ખૂબસૂરત રમકડા છે। रास्ते में मोहम्मद को भूख लगी। वे रास्ता में मोहम्मद ने भूख लागे छे। उसके बाप ने केले खाने को दिए थे। मोहम्मद ना पिताए मोहम्मद ने खावा माटे केरा लई आप्या। मोहम्मद ने केवल हामिद को अपना साथी बनाया। उसके अन्य मित्र मुंह ताकते रहे। मुहावरो से मुंह ताकते रह जाना, चकित हो जाना।
महमूदના પિતાએ महमूदને રસ્તામાં ભૂખ લાગે એટલા માટે ને કેળા લઈ આપ્યા હતા ખાવા માટે. હવે महमूद હામિદના ચિંતાથી પ્રભાવિત થયો હોય છે એટલે એના ચિંતાથી રમવું હોય છે એટલે બીજા મિત્રોને કેળા ખાવા નથી આપતા, માત્ર હામિદને સાથી બનાવીને એને કેળા ખાવા માટે આપે છે. એટલે એના બધા મિત્રો તો જોઈ જ રહ્યા હોય કે महमूद આપણને આપતો નથી અને હામિદને આપે છે. એવું ચિંતે કા પ્રભાવ, એ પ્રભાવ શાનો હતો? એ ચિંતાનો હતો કે महमूद ચિંતાથી પ્રભાવિત થઈ ગયો હતો કે જેથી જે હામિદને ખાવા આપે તો हामिद એને ચિંતો રમવા આપે. 11 બજે સારે ગાંવ ને હલચલ મચી. કેટલા વાગ્યા? હવે 11 વાગી ગયા અને બધા મેળામાંથી પાછા આવી ગયા હતા. મતલબ કે ઈદગાહથી પાછા આવ્યા હતા એટલે આખા ગામમાં હલચલ એટલે અવાજ થવા लाग्यो. मेले वाले लौट आए. मौसी की छोटी बहन ने दौड़कर बिस्ती उसके हाथ से छीन ली और मारे खुशी के उछली तो मियाँ बिस्ती नीचे आ रही और सुन लो सीधा. શું કહે છે? મેળામાંથી બધા પાછા આવ્યા હતા તો મૌસીની જે નાની બહેન હતી ને એ દોડીને મૌસીની પાસે જાય છે અને મૌસીના હાથમાંથી બિસ્તીને ખુશીથી પકડી લે છે. ખુશ થઈ જાય છે એ બિસ્તીને જોઈને, રમકડું જોઈને, ને મૌસીના હાથમાંથી પકડી લે છે અને પછી બિસ્તીને આમ જોરથી ઊંચો ઉછાળે છે. ઉછાળે તો છે પરંતુ એ પછી લેવા જાય છે ત્યારે એ હાથમાં એ નાની હોય છે એટલે હાથમાં નથી આવતું. બિસ્તી સીધો નીચે પડી જાય છે. એટલે માટીનું રમકડું હતું, નીચે પડે તો શું થાય? એના ટુકડે ટુકડા થઈ જાય છે. तो શું કહ્યું? મિયા બિસ્તી નીચે આ રહે और सुरलोक सीधा. सुरलोक सीधा ना तो मर जाना मतलब कि मृत्यु पामना. શું કહે છે? હામિદનું એ રમકડું હામિદની મૌસીનું બિસ્તી એની નાની બહેન લે છે અને સીધું હાથમાં ના આપતા નીચે પડી જાય છે. મતલબ કે સુરલોક સીધા મતલબ કે મૃત્યુલોક પહોંચી જાય છે એટલે કે રમકડાના ટુકડે ટુકડા થઈ જાય છે. મિયા નૂરે કે વકીલ કા અંત से भी ज्यादा करो. શું કહ્યું છે? હવે નૂરે શું રમકડું ખરીદ્યું હોય છે? તો વકીલ. હવે નૂરેના વકીલનો અંત કેવી રીતે આવે છે? તો બહુ ગૌરવમય છે, તો જાણીને બહુ મજા આવે એવો છે. વકીલ જમીન પર યા તાક પર બેઠ નહીં શકતા. નૂરે શું વિચારે છે કે વકીલ છે, વકીલ તો ઊંચો કહેવાય, ઊંચા મુદ્દાવાળો કહેવાય, તો ઊંચી સીટ ઉપર બેસે તો નીચે જમીન પર કે તાક એટલે પાથરેલા પાથરના પર, નીચે जमीन पर पाथरेला पाथरना पर तो बैसी न सके. उनकी मर्यादा का विचार तो करना ही होगा. नूरे विचारे છે કે મેં તો વકીલ ખરીદ્યો છે તો એની મર્યાદાનો પણ વિચાર કરવો જોઈએ ને કે એને એવી સરસ ઊંચી જગ્યા પર તમારે બેસાડવો જોઈએ ને. તો શું કરે છે નૂરે? જોઈએ દીવાલ में दो खूंटियां गाड़ी. શું કરે છે? દીવાલની અંદર બે ખૂંટિયા ગાળે છે. ખૂંટિયા એટલે લાકડાની ખૂંટિયા. આપણે જોયું છે કે ગામડાઓમાં જૂના ઘરોની અંદર એ લાકડાની ખૂંટિયા હોય છે, થેલી કે કંઈ પણ સામાન લગાડવામાં આવે છે. તો એવી દીવાલની અંદર બે લાકડાની ખૂંટી ગાળે છે. उन पर लकड़ी का एक पटरा रखा गया. लकड़ी એટલે લાકડાનું પટરા એટલે मतलब कि પાટી. પછી એ બે ખૂંટી જે થોડા થોડા અંતરે ગાળી હોય છે ને એની ઉપર પછી આવું પુસ્તક જેવું લાકડાનું પાટિયું મૂકી દે છે. पटरे पर कागज का एक कालीन बिछाया અને પાટિયા ઉપર શું કરે છે? કાગળનું એક પાથરણું પાથરે છે. મતલબ કે કાગળ પાથરી દે છે એટલે કે એક આસન જેવું કરી દે છે જેના ઉપર વકીલ બેસી શકે. વકીલ સાહેબ રાજા ભોજ की भांति सिंहासन पर विराजे. પછી નૂરે શું કરે છે? એ પાટિયા પર વકીલને બેસાડે છે એટલે ઊંચા મુદ્દા પર ઊંચે બેસાડે. એટલે વકીલ સાહેબ તો જાણે રાજા ભોજની જેમ ઊંચા સિંહાસન પર બેઠા હોય એવા સુંદર લાગી રહ્યા છે. નૂરે ને ઉन्हें पंखा झलना. નૂરે શું કરે છે? એના પાસે બાંસનો પંખો હોય છે તો એ બાંસના પંખાથી આમ પવન નાખે છે. नूरे विचारे છે કે अदालतों में खस की टट्टियां और बिजली के पंखे होते. खस की टट्टियां
હસ્તટટિયાનો મતલબ શું થાય? બંને બાજુ બે માણસો ઊભા હોય છે અને આમ પંખાથી જજને પવન નાખતા હોય છે અને ઉપર વીજળીનો પણ પંખો ફરતો હોય છે. એટલે નૂરે વિચારે છે કે કોર્ટની અંદર તો વકીલ બે પંખાથી પવન ખાય છે, તો શું મારા વકીલ એક પણ પંખાનો પવન ન ખાય? તો એ શું કરે છે? એની જોડે જે વાંસનો પંખો હોય છે એનાથી વકીલ સાહેબને પવન નાખે છે. क्या यहाँ मामूली पंखा भी नहीं हो सकता? बांस का पंखा आया और नूरे हवा करने लगा. बांसનો પંખો હતો અને નૂરે એને હવા નાખવાનું ચાલુ કરે છે. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्यु लोक में आ रहे. खबर नहीं कि पंखाना पवनथी के पंखानी चोट वागवाथी मतलब कि पंखो अड़ी जवाथी वकील साहेब जे स्वर्गलोक ऊंचा सिंहासन पर बैठा था वे स्वर्गलोकथी सीधा मृत्युलोक तरफ આવી રહ્યા છે. मतलब કે સીધા જમીન ઉપર નીચે પટકાય છે અને વકીલના ટુકડા થઈ જાય છે. એટલે કહ્યું છે કે चोट से वकील साहब सीधा स्वर्गलोक से मृत्युलोक आ रहे हैं और उनका माटी का चोला माटी में मिल जाना. चोला चोला मतलब શું થાય? શરીર. माटी का चोला माटी में मिलना. તેનો શું થાય? મુહાવરાનો અર્થ નષ્ટ હો જાना. माटी का चोला माटी में मिलना, नष्ट हो जाना. तो શું થાય છે? માટીમાંથી બનેલું રમકડું નીચે પછડાય છે અને માટીમાં જ ભરી જાય છે. એટલે કે હવે રમકડું મૃત્યુ પામે છે. ચોલા એટલે શરીર. આપણું શરીર પણ એક માટી છે અને મૃત્યુ પછી એને માટીમાં દાટવામાં આવે છે તો એ શરીર પણ માટી બની જાય છે. એટલે કે માટી કા ચોલા માટી મેં મિલ ગયા. માટીમાંથી બનેલું રમકડું માટી બની જાય છે. फिर बड़े जोर शोर से मातम हुआ. પછી નૂરે તો જોર જોરથી માતમ એટલે શોક મનાવવા લાગ્યા કેમ કે એના વકીલનું મૃત્યુ થયું હતું. પર વકીલ સાહેબ की अस्थियां धूरे पर डाल दी गई. ધૂરે એટલે કે માટીમાં ફેંકી દેવામાં આવી. अस्थियां मतलब કે હાડકા એટલે કે જે વકીલના ટુકડા થયા હતા હવે એને માટીમાં ફેંકી દેવામાં આવ્યા. હવે વકીલનું કોઈ કામ રહ્યું ન હતું. એટલે નૂરે જોર જોરથી એનો વકીલના મૃત્યુ પામે છે એટલે નૂરે જોર જોરથી માતમ મનાવે છે. मातम मतलब के शोक. तो जोर जोरથી માતમ મનાવે છે અને આવી રીતે હામિદના બધા મિત્રોના રમકડા એક એક કરકે તૂટી જાય છે. મતલબ કે માટીમાંથી બનેલા રમકડા માટી જ બની જાય છે પરંતુ હામિદના ચિંતાને કંઈ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો આ પાઠ આપણે આટલા સુધી રાખીશું. આગળનો પાઠ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.